સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 25/7/2026 ને વાર થયો છે શનિવાર। કૃષિ મંત્રીની જાહેરાત 5000 રૂપિયા ખેડૂત દીઠ મળશે। 5000 પાઇપ લેવા માટે સહાય મળવાની છે। 48 કલાક ભયંકર વરસાદ। આગળના સમાચારની વાત કરીએ તો 10 અને 20ની નોટ બિગ ન્યૂઝ। પેપર લીક નવો કાયદો। હજી 48 કલાક અતિ ભારે વરસાદ। શાળા કોલેજ બંધ રજા। ચાંદીપુરા વાયરસથી વધુ 2ના મોત। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે, એટલા માટે તમે આજનો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમે આપણો આજનો આ વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની આપણે અહીંયા વાત કરીએ તો 10 અને 20ની નોટ માટે બિગ ન્યૂઝ આવે છે। દેશમાં આગામી વર્ષે 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક નોટો ચલનમાં આવી શકે છે। આરબીઆઈ આ નોટોમાં પ્રિન્ટિંગ માટે ગ્લોબલ ટેન્ડર જાહેર કરીને વિદેશી કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવી છે। ભારતમાં પ્લાસ્ટિક નોટની શીટ બનાવતી કંપનીઓ ન હોવાથી વિદેશ પર મદદ લેવી પડે છે। અગાઉ 2010માં પણ પ્લાસ્ટિક ચલણની નોટો શરૂ કરવાની આવી પહેલ કરવામાં આવી હતી, પરંતુ તે પ્રોજેક્ટ પણ નિષ્ફળ ગયો હતો। વાત કરીએ હવે આગળના સમાચારની તો પેપર લીક પર નવો કાયદો જાહેર કરવામાં આવ્યો છે। બ્રેકિંગ ન્યૂઝ છે। પેપર લીકને લઈને સરકારનો મોટો નિર્ણય। કેબિનેટ પર પેપર લીક અંગેના કાયદામાં સુધારો કરવાના બિલને મંજૂરી આપી દીધી છે। નવા કાયદા હેઠળ પેપર લીકમાં સામેલ ગુનેગારોને 10 વર્ષ સુધીની જેલ અને 10 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે। કેસોની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે અને 3 મહિનામાં ચુકાદો આપવાની જોગવાઈ કરી છે। આ સુધારાઓનો મુખ્ય હેતુ પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવાનું છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો હજુ 48 કલાક અતિ ભારે વરસાદ। અહીંયા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા અને પરેશ ગોસ્વામી દ્વારા પણ અહીંયા વારંવાર આગાહી કરવામાં આવી રહી છે કે હજુ પણ 48 કલાક અતિ ભારે વરસાદ રહેવાનો છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મતે વરસાદનો આ રાઉન્ડ 31 જુલાઈ સુધી ચાલવાની શક્યતા છે। એટલે કે આજે થઈ છે હજુ તો 25 જુલાઈને આગળની 31 જુલાઈ સુધી આજે વરસાદના રાઉન્ડ છે એ ચાલવાના છે। આ રાઉન્ડમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે। આમ છતાં 28 જુલાઈ સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા અને વિરમગામમાં 48 કલાક અતિ ભારે વરસાદની સંભાવના છે। મિત્રો આ જે જિલ્લા છે ફરી જોઈ લેજો। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા અને વિરમગામ આ જિલ્લાઓમાં 48 કલાક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સંભાવના આપવામાં આવી રહી છે। એમાં પણ મેઘરાજા ગમે ત્યારે અમદાવાદને ફરી ગમરોડી શકે છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો શાળાઓ કોલેજ બંધ। અહીંયા ભારે વરસાદની સંભાવનાને કારણે આજે અમદાવાદ, નવસારી, આણંદ, પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ, મહીસાગર, મોરબી, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લામાં સ્કૂલો કોલેજને રજા આપવામાં આવી છે। જ્યારે સુરત જિલ્લામાં સ્કૂલો તેમજ આંગણવાડીઓમાં પણ રજા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જિલ્લા વહીવટીતંત્રએ વિદ્યાર્થીઓને વાલીઓને આવશ્યક બહાર ન નીકળવાની પણ અપીલ કરી છે। વાત કરીએ આગળના અંતિમ સમાચારની તો ચાંદીપુરા વાયરસે વધુ 2ના મોત લીધા છે। દ્વારકામાં ચાંદીપુરા વાયરસની શંકા વચ્ચે 2 બાળકોના મોત। દેવભૂમિ દ્વારકામાં ચાંદીપુરા વાયરસની શંકા વચ્ચે 2 બાળકોના મોત થયા છે। આરોગ્ય તંત્ર દોડતું થયું છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વે અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી છે। તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે। બાળકોને તાવ, ખેંચ કે અન્ય ગંભીર લક્ષણ દેખાય તો તાત્કાલિક નજીકની આરોગ્ય સંસ્થામાં સારવાર લેવા સૂચના પણ આપવામાં આવી રહી છે। તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે આજે આપણે મુદ્દા જોયા સમાચારમાં કયો મુદ્દો તમને વધારે ગમ્યો, અને સાથે એ પણ કમેન્ટમાં જણાવજો કે તમારા જિલ્લામાં, તમારા તાલુકામાં અને તમારા ગામમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે, જેથી કરીને આગળની અપડેટ્સ જાણવા માટે આપણને ખબર પડી શકે। મળીશું આગળના વિડીયોમાં। ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।